અગાઉ જ પકડાઈ ચૂક્યા હતા, પરંતુ વોન્ટેડ આરોપી લક્ષ્મણ મીણા હજુ ફરાર રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના નરોડા વિસ્તારમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે। મીણા ગેંગના સભ્યો વિવિધ શહેરોમાં નવી સાઇટો પર મજૂરીનું કામ લેતા અને ત્યાં રહી મંદિરોની રેકી કરતા। રાત્રિના સમયે તેઓ મંદિરોમાં તસ્કરી કરીને મૂર્તિઓ, દાનપેટી અને કિંમતી સામગ્રીઓ ચોરી લેતા। આ ગેંગ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એક સાથે અનેક ગુનાઓમાં સંડોવાય છે। તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મંદિરોની ચોરીના ગુનાઓમાં મીણા ગેંગના 2 સભ્યો મેંદિયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા, મીણા ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણાને ઝડપી લીધા હતા। તેમની પૂછપરછ દરમિયાન રોહિત અને લક્ષ્મણ મીણા પણ ગેંગના સાગરીત હોવાનું બહાર આવ્યું। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે લક્ષ્મણ મીણા હાલ અમદાવાદના નરોડા વિસ્તારના હંસપુર ગામ નજીક નવી બાંધકામ સાઇટ પર મજૂરી કરી રહ્યો છે। પોલીસની ટીમ તરત અમદાવાદ પહોંચી ત્યાં ખાનગી વોચ ગોઠવી લક્ષ્મણ મીણાને પકડી પાડ્યો। આરોપી લક્ષ્મણ મીણા વેસુ, સુરત મંદિરોમાં ચોરી, મધ્યપ્રદેશ જીરન મંદિરોમાં ચોરી, ઉદયપુર તથા રાજસ્થાન લૂંટ અને પ્રતાપગઢમાં અને રાજસ્થાનમાં લૂંટ ગુનાઓમાં વોન્ટેડ હતો। આ ગેંગ વિવિધ રાજ્યોના મંદિરોને ટાર્ગેટ કરતી અને રાત્રિના સમયે ધર્મસ્થળોમાં ચોરી અને લૂંટ ચલાવતી। તેઓ મુખ્યત્વે દાનપેટી, દાગીના, મૂર્તિઓ અને મંદિરમાં રહેલી કિંમતી વસ્તુઓની તસ્કરી કરતા। આરોપી લક્ષ્મણ મીણાને વેસુ પોલીસ સ્ટેશનના કબજે સોંપવામાં આવી રહ્યો છે અને ગેંગના અન્ય વોન્ટેડ સાગરીતો રોહિત અને અન્ય સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવા વધુ તપાસ ચાલુ છે। આ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટા મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે।